spend your maximum time to achieve your mission. Give your 100%. I say not 100%. Give more than 10,000%. And you will achieve it. I read one book. Give 10,000 hours to your mission. And you will be top on the world. 100%ની 1000% આપો. જે તમે ધાર્યું છે, જે તમારે મેળવવું છે એને. ના. No compromise is the best compromise. કોઈ સમાધાન નહીં. મારું ધ્યેય, મારા ટાર્ગેટ્સ, મેરી મંઝિલ, મારે જે પહોંચવું છે એ, એમાં કોઈ વાર નહીં, એમાં આળસ નહીં, કોઈ કંટાળો નહીં, કોઈ થાક નહીં, કાલ ઉપર કશું નહીં. ધીસ મોમેન્ટ, અત્યારે જ ઊભો થઈશ, હુમલો કરીશ. Attack like anything. Attack is the best defense. તૂટી પડો, ખતમ થઈ જાઓ, ડૂબી જાઓ. 10,000 કલાક તમને ગમતી, નક્કી કરેલી મેળવવું છે એ પ્રવૃત્તિ પાછળ રોકી દો. જોઈએ છે તમને વિશ્વની સૌથી ઊંચી શ્રેષ્ઠ સપાટી ઉપર પહોંચતા કોણ રોકે છે? Nobody can stop you. You will be unstoppable. મેં મોહમ્મદ અલી, ધ ગ્રેટેસ્ટ, વિશ્વનું એક જ બોક્સર, જે જીવનમાં 99% ફાઇટ જીત્યો છે. અને એવું કહેવાતું હતું કે મોહમ્મદ અલીની ફાઇટ બોક્સિંગ ગોઠવાય તો દરેક જણાએ 20 મિનિટ શરૂ થવાના પહેલા પહોંચી જવાનું. કેમ કે મોહમ્મદ અલી સામેવાળાને પહેલી 3 મિનિટમાં જ હરાવી દેતો. એટલે જો તમે 3 મિનિટ મોડા પડે તો ફાઇટ પતી ગઈ હોય, મોહમ્મદ અલી જીતી ગયા હોય. એનો કોઈએ ઇન્ટરવ્યુ લીધો, ત્યારે એમને પૂછ્યું કે સર, આટલા બધા પરફેક્ટ પંચ તમે કેવી રીતે મારી શકો છો? આની પાછળનું રહસ્ય શું? ત્યારે મોહમ્મદ અલીએ એમ કહ્યું કે હું ડાબા હાથે, જમણા હાથે બંને જગ્યાએ પંચ મારવાની પ્રેક્ટિસ કરી લઉં. પછી મને એમ થાય કે હવે મારો હાથ ત્યાં નહીં પહોંચે, બોક્સિંગ કીટ ઉપર, બેગ ઉપર. ત્યારે હું ગણવાનું શરૂ કરું કે હવે મારે ડાબા હાથે 10,000 અને જમણા હાથે 10,000 પંચ મારવા છે. મારામાં ઉભા રહેવાની તાકાત ન હોય. અને ત્યારે હું અસલી મહેનત શરૂ કરું. શું આપણે જે મેળવવું છે એમાં આવા ડૂબી જઈએ છે કે આપણી કોઈ શક્તિ બચી ના હોય ત્યાં સુધીની શક્તિ એમાં રોકાઈ ગઈ હોય? પછીથી તો આપણે શરૂ કરીએ કે હવે મને કામ કરવું છે. ધીસ ઇઝ વોટ ડેડિકેશન. આવા ડૂબી જઈએ અને પરિણામ ના આવે. કોઈ સવાલ, કોઈ શંકા પેદા નથી થતી. ભાગ્ય જેવું કશું ત્યારે કામ નથી કરતું. પ્રારબ્ધ નાસી જાય છે. જ્યારે પુરુષાર્થ કામે લાગી જાય છે ત્યારે
ત્યારે પરમાત્મા આંખ બંધ કરી દે છે, આશીર્વાદ જ વરસાવ્યા છે, બીજું કંઈ કરતો નથી. તમે મહેનત કરો છો ને, એ મહેનતનું નામ પરમાત્મા છે. ડૂબી જવાનું નામ પરમાત્મા છે, ખૂપી જવાનું નામ, ખોવાઈ જવાનું નામ પરમાત્મા છે. અને ત્યારે જે મંઝિલ મળે છે ને, એ પરમાત્મા છે.